આવી જા ગાજર ખાવા છે ગાજર વાળો આવી ગયો એ લોકો સાગર થશે આવે તો થઈ ગયો ગાજર ખાવાનું ચાલે જ નહીં બધે કાર્બન મારતા હતા પેલો મિલ નહીં આવે ને હવે થઈ ગયું એટલે આવો હા હા થઈ જાય ખાલી પણ ભૂખ્યા થઈ ગયા તો જો બધા નાસ્તો છે ને કરી લીધો થોડો થોડો નમસ્કાર શું ખાધું छोले भटूरे છોલે કુલચી छोले कुलचे નહીં લાગતી છોલે કુલચે ખાઈ લીધું કવિયાબેન આઈસ્ક્રીમ ખાધી વિરાટ આઈસ્ક્રીમ ખાધી હવે જે શોપિંગ કરવા માટે બધે ભૂખ લાગી હતી એટલે પહેલાં પેટ પૂજા કરી લીધી ઘરે કામમાં કામ ના મળે હવે થઈ ગયો જમવાનું બનાવી નાસ્તો કરી લીધો પાણી હવે પાણી લાવજો શોપિંગ કરવા જઈએ ગરમ લાગે છે નહીં બરાબર લાગતું બધી જગ્યાએ પાછી લેતા રસ્તામાં બી ચાલે આગળ જઈને તરસ લાગે પીવા ચાલે પૂરો હવે આપણે કાળા પડી ગયા કરતાં કરતાં 5:30 વાગી ગયા છે જો રિક્ષા ભરી દીધી સામાન લઈ લીધું છે અહીંયા હજુ તો લે જ કરે છે જો ફટાકડા રંગોળી ને બધું કેટલા વાગ્યા હતા 12 વાગ્યાના આવ્યા હતા તો કેટલા 5:30 વાગી ગયા છે દ્રષ્ટિબેન તો થાકી ગયા છે હજુ નાસ્તો રહી ગયો છે બાકી લેવાનું નાસ્તો લેવાનો નાસ્તો લઈ આવીએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે જમવા છો તો હમણાં નાવાનો ટાઈમ મળી છે કેમ કે સાફ સફાઈનું કામ ચાલે છે એટલા માટે તો હજુ પૂરું નથી થઈ કેમ કે ઘરમાં કામ ચાલે છે એટલે સાફ સફાઈ ચાલુ જ રહેવાની આજે જ ફર્નિચરવાળા ગયા છે એટલે થોડું ઓછું કામ છે જો ફર્નિચર તમારું તૈયારી થઈ ગયું છે અહીંયા ચમકીલા લગાવવા બાકી છે અને અહીંયા જમવાનું બની રહ્યું છે જો રોટલી બનાવી દીધી છે અને શાક પણ થઈ ગયું છે તો મારે જવાનું છે આનંદ એટલા માટે કાલે થોડી ઘણી ખરીદી કરી છે અને થોડી ઘણી બાકી છે ચંપલ બધા વિરાટના અને બધું આવી ગયું છે જો અન્ય બાળકો સૂઈ રહ્યા છે આનંદના બધા કાલે ગયા હતા એટલે આજે કોઈને લઈ જવાના નથી આજે અમારો કલર કમ્પ્લીટ થઈ ગયો છે કલરનું કામ પતી ગયું છે અને ફર્નિચરનું એટલું બાકી રહ્યું છે હા કાલે ગયા હતા ને જો આ તોરણ લાવ્યા હતા કેટલા સરસ તોરણ છે બાળવાળા પણ લાવ્યા હતા જો અહીંયા સ્કાય રંગોળી દોરી દીધી છે અને ધનતેરસ ના લખી તમને બધાને હેપી ધનતેરસ અહીંયા લંચ થઈ રહ્યું છે કંઈ ટેટા ફોડતા ફોડતા ફટાકડા ફોડતા ફોડતા લંચ થઈ રહ્યું છે કામ તો બધું જ પતી ગયું છે જે કામ કમ્પ્લીટ હવે ફર્નિચરને એટલું થોડું બધું બાકી છે તો બધા હજી તો 2-3 દિવસ કારીગર નહીં આવે સુકીસમાં પણ મસ્ત લાઇટ વગેરે કેટલી મસ્ત લાગે રાત્રે મસ્ત લાગે દિવસે તો એટલું બધું સારું નથી લાગતું
રાત્રે બહુ મસ્ત લાગે છે. આ કાચ લગાવવાના પેલા ભૂલી ગયા કહેવાનું ફર્નિચરવાળા આવે તો કહેજો લગાવે. કાચ લગાવવાના બાકી છે. જો અંદર હાથ ઘૂસી જાય છે. કાચ લગાવવાના છે. ચાલો ફટાફટ બનાવી દઈએ જમવાનું, પછી જઈએ આનંદ. થોડી થોડી ખરીદી બાકી છે, બધી કરી દઈએ. સારા કામ બહુ પાડે અલી મારી આગળ રહેશે આવે તો લાગે આવે કોણ છે? આખું ખોરાક જ છે કે વખત છે આખું કલર તો છે યેલું બંધ કરી शॉर्ट है पर पैंट नहीं पहला दोस्त નાની સાઈઝ મળશે એવા लेवा ने तो पीला अभी काढ़ेगा બસ ખરીદી કરીને આવી ગયા છીએ અને 6:30 વાગી ગયા છે. આનંદમાં છે ને ટાઈમ લાગી જાય તો આવીને પછી જોઈએ દાળ ભાત બનાવી દીધું છે. મેં નથી દ્રષ્ટિને કીધું તો દ્રષ્ટિ ભાત અને દાળ મૂકી દીધું છે ને બધું કરી દીધું ઢગલું કરી દીધું છે. તો પહેલાં તો જવું પડશે ભેંસ ધોવા માટે. ભેંસ ધોઈને પછી જમવાનું બનાવી ધનતેરસ એટલે લક્ષ્મી માતાની પૂજા પણ કરવાની છે. તો અહીંયા અનુષ્કાબેન દીવા કર્યું દીવાબત્તી કરવા માટે બેસી ગયા છીએ. ગાડી અને બધે દીવા મૂક્યા છે. હા ફટાકડા લાવીશું કાલે. અહીંયા જો વિરાટ માટે રમકડું તો આવે જ. વિરાટ કંઈક જાય ને વિરાટ નહોતો આવ્યો પણ રમકડું મંગાવ્યું હતું. તો વિરાટ માટે શું રમકડું આવ્યું છે? વિરાટ ગાડી કેવી છે? વીરુ હા વીરુ વીરુ કેવી છે ગાડી? હા ઊભું રહેતું નહીં? હું બંધ કરી દેવાનું હતું. હા રિમોટ વધી દબાવવાનું. રિમોટ દબાવો પેલું બટન રિમોટનું દબાવવાનું. હાથ લઈ લે ના ઠોકાઈ જાય એવું ના તૂટી જાય. અને અહીંયા કાવ્યાબેન પણ રમકડા લાગે છે. જો કાવ્યા અને વિરાટને કંઈક જાય એટલે એક રમકડું તો આવે જ. શું બનાવ્યું છે? બર્ગર બનાવે છે કાવ્યાબેને. લાઇટવાળું છે. એવું
જા અંદર બનતી તે કપડાં લીધા નહીં કપડાં લેવા નહોતું કીધું કઈ છે ડસ્ટબિન લાઇટો લગાવે છે હા આવું જ નથી તમારે કંઈ પપ્પા લગાવે લાઇટો હવે તો એવું જવાનું લાઇટો બાંધવા માટે આવી ગયા મારા કપડાં લેવાના બાકી છે થોડા ઘણા બીજા બધા તો લઈ લીધા છે લગાવી દીધી છે બપોરે લાઇટો લગાવી દીધી હતી આ સીટ કઈ છે આની સીટે યાદ રહેતી નહીં ના ના આયા બસ બાર પણ શું થયું દબાઈ ગયું આનો ખ્યાલ છે હવે કરે છે તો બસ વાગી ગયા છે 8ની જો દ્રષ્ટિબેને દાળ ભાત બનાવી દીધું છે ભાતની દાળ ખાઈ પણ લીધું છે હવે અમે બે જણ બાકી છે જો કંસાર બનાવ કેમ કે આજે છે ધનતેરસ એટલે ધનતેરસમાં અમારે ત્યાં કંસાર જ બને તો દાળ ભાતને કંસાર બનાવી દીધું છે હવે અમે બે જણ બાકી છીએ તમે જમી લીધે બધા બાળકોને તો ભૂખ લાગી હતી એટલે વહેલું વહેલું બધાને જમી લીધું પછી આજે માતાજીની પૂજા પણ કરવાની છે હજુ લાસ્ટ સફાઈ બાકી રહી જશે બાળકો કરી રહ્યા છે અહીંયા અને કે બધી સફાઈ પતી ગઈ એટલે શાંતિ હવે તો કઈથી નીકળી હે ને હજુ બાકી છે કશું આ બધું સાફ કરી દેવાનું પછી થોડું વારી કરવાનું કાલ કોમ નહીં કરવાનું કરવાનું તો પછી પથ્થર
લક્ષ્મી પૂજનનો ટાઈમ થઈ ગયો છે તો જો અહીંયા લક્ષ્મી પૂજન કરી રહ્યા છે બધા બાળકો પપ્પાને તમે યાદ શીખતા દે પપ્પા એટલે પપ્પા ના લે પપ્પા નાખું આવું મારું હાથ ઓછા નાખું બાર કર્યા થઈ ગયા તો આખે જીવડું જતું સીધે રહે સીધી રહે